મકાનમાં જનતા રેડ જોવા મળી હતી। દારૂ વેચાતા હોવાના દાવા સાથે ગોપાલ આવાસમાં જનતા રેડ। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને કોર્પોરેટર સ્થળ પર પહોંચ્યા। તપાસમાં સ્થળ પરથી દારૂ ન મળ્યાનો પોલીસનો દાવો છે। સ્થળ પરથી દારૂ ન મળ્યાનો આનંદનગર પોલીસે દાવો કર્યો છે। તો અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલ ગોપાલ આવાસના મકાન કે જ્યાં સ્થાનિકોએ ખુદ જનતા રેડ કરી હતી અને સ્થાનિકોનું કહેવું છે કે અહીંયા દારૂનું વેચાણ થઈ રહ્યું છે। સ્થાનિકોના આક્રોશને પગલે જનતા રેડ અને ત્યારબાદ સ્થાનિક કોર્પોરેટર પણ દોડી આવ્યા હતા, પરંતુ ત્યાંથી કોઈ દારૂની બોટલ નહોતી મળી, પરંતુ દેશી દારૂની જે પોટલીઓ હોય તે ત્યાં આવાસમાં પડેલી જોવા મળી હતી અને આ સાથે જ પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી। આનંદનગર પોલીસે દાવો કર્યો હતો કે દારૂ ત્યાંથી નથી મળ્યો। આ પબ્લિક રહી છે, વિચાર કરો। આમ જો આ જાનવર ના રહે ત્યાં આગળ આ માણસોને રહેવા માટે મજબૂર કરેલા છે। ખતરનાક ગંદકી, દારૂના કોથળીઓ ખુલ્લી। બેન કેમેરામાં બોલશો કેમેરામાં? નહીં બોલો, એમ નહીં, ચિંતા ના કરો, ડરો નહીં, દારૂ અહીંયા બંધ કરાવો। પ્રવીણાબેન જનતા રેડ ત્યાં સ્થળ પર પહોંચ્યા હતા, શું વિગત અને સ્થાનિકોએ આપને અગાઉ રજૂઆત કરી હતી ખરી? એટલે વાત થઈ હતી એટલે તો હું ગઈ હતી ત્યાં આગળ બેન। જી, ત્યાંથી દારૂ હતું ખરી? દારૂ મળી આવ્યો હતો ખરી? દારૂ જોયું તું, બધી પોર્ટલ ને બધું જોયું તું અમે એમ તો, પછી પોલીસ ને બોલાવી હતી, 100 નંબર ફોન કરીને બોલાયા હતા અને બધી ઇન્ક્વાયરી કરી હતી। જી પ્રવીણાબેન, આપને સ્થાનિકોએ અગાઉ રજૂઆત કરી છે ખરી કે અહીંયા આ પ્રકારનું દૂષણ ચાલી રહ્યું છે? અગાઉ તો ના, મને ખબર જ નથી બેન। હા, અગાઉ તો બધી ખબર ના હોય ને, અમે તો અમારું જે કામ હોય એ બધું અમે કરતા જ હોઈએ, બરાબર? એટલે એવી ખબર નથી મને એમ। લોકો તો પરેશાન થતા હોય ત્યારે જ જનતા રેડ કરી હોય પ્રવીણાબેન? ના ના, 100% સાચી વાત। અમે જનતાની જોડે જ છીએ, બધાને એવા બધા માણસોને અમે કઈ સપોર્ટ તો ના કરીએ ને બેન। તો આપ સ્થાનિક કોર્પોરેટર છો, તો આપના વિસ્તારમાં અથવા તો આસપાસના વિસ્તારમાં જો આ પ્રકારે દૂષણ ચાલતું હોય તો આપના ધ્યાને તો આવ્યું જ હોય, સ્થાનિકોના ધ્યાને આવ્યું હોય તો આપ પણ તે જ વિસ્તારમાં આવતા જતા હોય તો આપના ધ્યાને તો ધ્યાન નતું આવ્યું, અને ધ્યાન આવ્યું એટલે તો હું તરત જ ગઈ બેન। તરત 5 મિનિટમાં ફોન આવ્યો કે બેન આવી રીતે આવું ચાલે છે, તરત જ હું ગઈ હતી ત્યાં આગળ। એટલે પ્રવીણાબેન, પહેલા આપ નહોતા પહોંચ્યા, ત્યાં સ્થાનિકો પહોંચ્યા હતા અને પછી આપ ગયા હતા? હા, એટલે સ્થાનિકો પહોંચ્યા એટલે તરત જ પછી હું ફોન આવ્યો એટલે તરત જ ગઈ હતી બેન। જી, પણ પ્રવીણાબેન, આપના વિસ્તારમાં જ્યારે આ પ્રકારે દારૂ વેચાતો હોય તો આપણને ધ્યાન તો હોય કે ના હોય? કે પછી આપ આપના વિસ્તારમાં કોઈ દિવસ મુલાકાત માટે જતા જ નથી? ના ના, જતા જ હોય, જવું જ પડે ને અમારે તો બેન। બધા કોર્પોરેટરો મુલાકાત માટે મીટિંગો કરીએ, ત્યાં આગળ ગોપાલ આવાસમાં જઈએ, બધાને સમજાવીએ, બધું થતું જ હોય છે બેન। તો બેન, તમે આવાસમાં જાઓ છો તો તમને અત્યાર સુધી આ ધ્યાને કેમ ના આવ્યું? સવાલ એટલો જ છે। ધ્યાન એવી બધી તો બધી બેન થોડું કઈ જાહેરમાં બધું થતું હોય। અરે પ્રવીણાબેન, આ તમે વિડીયો જ્યારે વાયરલ થયો છે, આ જનતા રેડ કરી ત્યારે દારૂની પોટલીઓ ત્યાં દેખાય છે અને બહાર પણ છે, એટલે તો બધી એના માટે જોઈતી, એટલા માટે તો કાર્યવાહી બધી કરી અમે, પોલીસને બોલાયા, બધું ઇન્ક્વાયરી કરી બધી બેન। એટલે પોલીસને બોલાવી દીધી એટલે તમારું કામ પતી ગયું? ના ના ના, એના માટે અમે ચોક્કસ તકેદારી રાખીશું, ધ્યાન રાખીશું અમે। પણ પ્રવીણાબેન, પોલીસ તો એવું દાવો કરે છે કે ત્યાં દારૂની બોટલ જ નથી મળી। આનંદનગર પોલીસ ત્યાં ખુદ પહોંચી હતી, પોલીસ એવો દાવો કરે છે। પોલીસ આયા ત્યારે તો બધું નતું બેન, જતું રહ્યું। પબ્લિક એટલી બધી ભેગી થઈ ગઈ છે, એ લોકો તો સગે વગે કરી નાખે ને, એ લોકો તો જેને એવું જ કરવું હોય એ તો બેન। તો તમે એવું માનો છો ને કે ત્યાં દારૂ મળે છે? હા, મળી, જોયું તું મેં, એટલે બરાબર જોયું તું નહીં, તમે કાં તો હા કરો કાં તો ના બોલો કે ત્યાં દારૂ મળે છે? હા, જોયું તું મેં। તો આનંદનગર પોલીસને શું આપ જણાવશો કે ત્યાં દારૂ મળે છે? હા, એ તો જણાવ્યું જ મેં, અહીંયા આગળ મળે છે ને જોયું તું એમ જણાવ્યું ને, એ લોકોએ કહ્યું કે અમે ઇન્ક્વાયરી કરીશું, બરાબર ધ્યાન રાખીશું ને હવે પછી આવું બધું નહીં થાય એવા પ્રયત્નો ચોક્કસ કરીશું એમ। જી જી પ્રવીણાબેન, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। ધારાસભ્ય અમિત ઠાકર પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જે અમિતભાઈ, ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે, આપની પાસે કોઈ આ પ્રકારની માહિતી છે ખરી? સ્થાનિકોએ આપને રજૂઆત કરી છે ખરી અગાઉ? બેન, ગોપાલ આવાસ અને ગોકુલ આવાસ એ લગભગ આખો આવાસ યોજનાના રહીશો મારા માટે પરિવાર સમાન છે અને મારા લાઈવ ટચમાં રહેતા હોય છે। મારું નિયમિત આ લોકો સાથે સંપર્ક હોય છે। 4 દિવસ પહેલા પણ એ લોકો મારી પાસે ત્યાં મારી ઓફિસે આવ્યા હતા। મુદ્દો એવો છે કે ત્યાં આગળ
એમનો જે કહેવાય કે મેન્ટેનન્સ છે એ મેન્ટેનન્સ ત્યાંની કમિટીને એમણે આપ્યો અને ત્યાંની કમિટીના મેમ્બરો એમનું મેન્ટેનન્સના પૈસા ખાઈ ગયા અને એ પૈસા એમણે ભરી અને જે ટોરેન્ટનું બિલ છે એ ટોરેન્ટનું બિલ એમણે ભર્યું નહીં એટલે એ કોમન જે છે એ કોમન લાઇટ કપાઈ ગઈ અને એના કારણે પાણીના જે મોટરો છે પાણીનો સપ્લાય બંધ થઈ ગયો. તો આ માટે તાત્કાલિક રીતે મેં ટોરેન્ટને પણ એ લોકોની સામે જ વાત કરી, પણ જ્યાં સુધી ટોરેન્ટને એની પૈસા ન મળે ત્યાં સુધી ટોરેન્ટ પણ સ્વાભાવિક રીતે ચાલુ ના કરે. અમિતભાઈ, વાત અહીંયા લાઇટની નથી કે ત્યાં લાઇટ છે, વીજળી છે તેની નથી, દારૂની વાત છે. આખો જો બેન વિષય તમને હું જે છે ને એ જણાવું અને તમે એને કારણ કે સેન્સટાઇઝ દારૂની પોટલી હશે, સેન્સટાઇઝ સાચી વાત નહીં હોય બેન. તમારી પત્રકારત્વની દ્રષ્ટિએ પણ સેન્સટાઇઝ જે હશે એ 4 પોટલીના કોથળીઓ મળી એ જ છે. તમને હું જે કહું એ હકીકતમાં રસ હોય તો હું જે કહું છું એ વાત સાચી છે એવું તમે માનો. ત્યાં આગળ આ માટે જ લોકો ભેગા થયા હતા, કોઈ દારૂના અડ્ડા માટે લોકો નહોતા ભેગા થયા. અને દારૂનો અડ્ડો હોય તો એ ખબર પડે એટલે બંધ થાય, એ અમારું બંધ કરાવવું એ અમારું કામ છે અને કરવું એ પોલીસનું કામ છે અને એ સુપેરે અમારા વિસ્તારમાં ચાલે છે. એમાં તમે સહેજ બી શંકા ના રાખો. મૂળ મુદ્દો એ છે કે લોકો ભેગા થયા હતા લાઇટ માટે અને ત્યાં આગળ ભેગા થવાના કારણે જે હમણાં કહેવાય ને કે જેમને થોડોક જોશ જાગ્યો છે એવા 2-3 લોકો ત્યાં પહોંચી ગયા અને એને આને તોફાન ઊભું કર્યું. ત્યાં હવે 2-4 પોટલીઓની કોથળી પડી હશે તો એ 2-4 કોથળીઓના આધારે આખો વિષયને એમણે ટર્ન કર્યો. એમનું કામ આજકાલ ગમે તે દિશામાં ટર્ન કરવાનું છે. જાણે કશું સારું નથી ચાલતું એ દિશામાં એ લોકોને પ્રયત્ન કરવો હોય એટલે સામે કશું પડ્યું હોય તો કે લો આ તો આવું જ અહીંયા ચાલે છે. એટલે મૂળ તમારી પાસે બી જો કઈ માહિતી હોય તો તમારે બી જનતા સમક્ષ મૂકવી જોઈએ અને એ માહિતીમાંથી હું લઈને બી કામ કરીશ. અમિતભાઈ, જનતા સમક્ષ માહિતી મૂકી ત્યારે જ આ વિડીયો અમે લોકો પ્રસારિત કરી રહ્યા છે ને કોર્પોરેટર સાથે પણ વાત કરી. માહિતી હોય તો મને આપો. મારી પાસે તો રજની માહિતી છે. અમિતભાઈ, કોર્પોરેટર સાથે આપ વાત કરશો ને તો કોર્પોરેટર આપને ખુદ જણાવશે કે દારૂ ત્યાંથી મળ્યું હતું અને કોર્પોરેટર તો ખુદ સ્વીકાર કરે છે કે ત્યાં દારૂનું વેચાણ પણ થાય છે. બેન, જો કોર્પોરેટર ને પ્રવીણાબેન મારી જોડે ત્યાં કાલે ગયા, મારી જોડે લાઈવ ટચમાં હતા અને હું સતત ત્યાંથી શિવમ વર્મા અમારા ડીસીપી છે એને મેં તાત્કાલિક વાત કરી. પોલીસ પણ મારા કહેવાથી જ ગઈ છે તમે ફોન નું લિસ્ટ એમનું મંગાવી લો કે આ દરમિયાન કોના ફોનો ઉપર કોની પીઆઈ જોડે કોની વાત થઈ. મારા કોલ લિસ્ટ હમણાં હું તમને જોઈતું હોય તો હું તમને હમણાં મારું કોલ લિસ્ટ કાલનું મોકલું, બરાબર? અને એ બી તમે પ્રદર્શિત કરો કે ધારાસભ્યએ આ પોલીસ કોના કેવા ઉપર ગઈ. પોલીસ કોઈના તોફાન કરવાથી નથી ગઈ. પોલીસ અને એ તો ત્યાંની જનતાને પૂછો તો નિયમિત રીતે પોલીસ મારા કેવા ઉપર જતી હોય છે. 4 દિવસ પહેલા જે લાઇટ માટે બધી જ અમિતભાઈ, તો આપનું કહેવાનું એવું છે કે જે લોકો છે તો ત્યાં પહોંચીને હોબાળો કરે અથવા તો તેમને પરેશાની હોય ફોન કરે, પોલીસ ના જાય પરંતુ ધારાસભ્ય ફોન કરે તો જ જાય. બેન, તમે આખી વાતને મચડવાનો ટ્રાય કરો છો. અમિતભાઈ, મચડવાનો વાત અમે પ્રયાસ કરતા જ નથી. આપનો અભિપ્રાય અને કોર્પોરેટરનો અભિપ્રાય બંને અલગ અલગ સામે આવી રહ્યો છે. વિથ ઓલ ધ રિસ્પેક્ટ હું તમને કહું છું કે અત્યારે વાત મચડવાનો ટ્રાય થઈ રહ્યો છે. અમિતભાઈ, વાત મચડવાની અહીંયા કોઈ પ્રયાસ જ નથી. આપ કહી રહ્યા છો કે મેં ફોન કર્યો તો અને પોલીસ ત્યાં પહોંચી. અને હું તમને એની એ તમારો રોલ છે કે તમે એગ્રેસિવલી રીતે આ વાતમાં ઊંડા ઉતરો, આપનો રોલ છે ને એની હું રિસ્પેક્ટ કરું છું. મુદ્દો એટલો છે કે હું તો માત્ર સત્ય જે મને ખબર છે એટલું જ બોલીશ બેન. જે સત્ય છે એ ત્યાંના કમિટીના મેમ્બરો એ આ પૈસા ખાઈ ગયા અને એ પૈસા લાઇટના ન ભરવાના કારણે ત્યાં અંધારું થયું અને એના માટે પબ્લિક ભેગી થઈ. પબ્લિક મને મળી લાઇટ માટે અને લાઇટ અમિતભાઈ, આ વસ્તુ આપે જણાવી દીધી. આપ પાસે બીજી કોઈ માહિતી હોય તો આપ જણાવી શકો છો, કેમ કે આપનું નિવેદન અને કોર્પોરેટરનું બંનેનું અલગ અલગ સામે આવ્યું છે. હોઈ શકે ત્યાં એમને 2-4 મેં બી આ વાત જયારે પ્રવીણાબેન મને કાલે ધ્યાન દોરી
મેં તાત્કાલિક પોલીસને પૂછ્યું, મેં કે ભાઈ આમાં શું તથ્ય છે? એટલે પોલીસે મને સ્પષ્ટ રીતે જી, વાત અમિતભાઈ. કરી કે સાહેબ આ 3-4 કોથળીઓ પડી હતી, એને જે હમણાં જ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી પાર્ટીના લોકો છે, એમનો સ્વભાવ જ એનાર્કિસ્ટ છે. એ લોકોને ગમે ત્યાં જઈને તોફાન જ કરવું છે, અને 2-4 લોકો જ છે, તમે ભરોસો કરો, અને 6-7 થવાના નથી, બરાબર? એટલે એ લોકોએ આ તોફાન મચાવ્યું હશે આવું મને લાગે છે, અને મેં આને ગંભીરતાથી, તમે મારો ભરોસો કરી શકો છો, મેં પોલીસને સ્પષ્ટ રીતે કીધું કે આ હકીકત શું છે. પોલીસે કીધું કે સાહેબ કોઈ પણ સંજોગમાં આ હવે અમુક જગ્યા પ્લેસ એવી હોય છે કે જે આ પ્રકારનું સેવન કરનારા લોકો હોય છે બેન, હવે એ ત્યાંથી લાવ્યા, ત્યાંથી વેચાય છે. આ વાતની અંદર મારી બહુ કડક પૂછતાછ થઈ છે, અને એ જગ્યાનો વિષય આવ્યો નથી. વિષય આવશે તો ભરોસો રાખો કે 0 ટોલરન્સ એ દિશાની અંદર છે બેન, અને કોઈ પણ સંજોગમાં હશે તો ચલાવી નહીં લેવાય. અને આની અંદર જો હજી ધ્યાનમાં આવ્યું છે તો ઊંડા ઉતરીને વિષય પૂરો થશે. પરંતુ પબ્લિક જે ભેગી થઈ હતી એ માત્ર લાઇટ માટે ભેગી થઈ, અને મેં પોલીસને સૂચના આપી છે કે ગમે તે ના હોય, એ જે કમિટીના સભ્યો છે જો પ્રજાના પૈસા ખાઈ જતા હોય તો એને સંપૂર્ણ રીતે ઉઠાઈ લાવો, અને જે કાયદાની અંદર થતું હોય એ કરો. આવું મારી પીઆઈ અને ડીસીપી શિવમ વર્માજી ની સાથે